નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાક પ્રણાલી બાદ આપણે નાણાંનું વ્યવસ્થાપન વિશેનું માહિતી મેળવીશું. સૌપ્રથમ શાકભાજી ઉત્પાદનનું અર્થશાસ્ત્ર. તો તેના નાણાકીય વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખવું જોઈએ. આનો સંબંધ ઉત્પાદનમાં સંસાધનોમાંથી ઉત્પાદકતા અર્થાત આવકના ઉપયોગ અને આવકની સાથે છે. વિશેષ રૂપથી જાણવામાં આવ્યું છે કે ઉત્પાદન અર્થશાસ્ત્રમાં ખેતી ઉદ્યમોનું સંયોજન, ઉત્પાદનની વિધિ, ખેતરોના આકાર, મોટા પ્રમાણમાં લાભ મેળવવો, પટ્ટા પર આપવું, ઉત્પાદન સંભાવનાઓ, ખેતીની કાર્યક્ષમતા, ઋણ અને ધનનો ઉપયોગ, જોખમ, અનિશ્ચિતતા સામેલ છે, જે નિર્ણય લેવા પર અસર કરે છે. ત્યારબાદ પછીનો પોઈન્ટ છે કે ઉત્પાદનની પડતર. તો પડતર ઉત્પાદનના ઉપયોગમાં લેવામાં આવેલ ભંડોળને કુલ રકમને સંદર્ભિત કરે છે. ઉત્પાદન કાર્યની પ્રકૃતિ અને કિંમતો આ પ્રકારે પડતર માળખું નક્કી કરે છે. ઉત્પાદનની પડતરમાં રોકડ પડતર વસ્તુઓ અને બિનરોકડ વસ્તુઓ સામેલ છે. રોકડ પડતર મુખ્ય રીતથી ચિંતાનો વિષય છે, જ્યારે ઉત્પાદન પ્રક્રિયા તરત ખરીદ અને ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે ખાતર, ઈંધણ તેલ, આકસ્મિક શ્રમ વગેરે. બિનરોકડ પડતરમાં ખેડૂતો દ્વારા માલિકીવાળા સંસાધનોનું મૂલ્ય અને ચૂકવણી વ્યવસ્થાપન સામેલ છે, જેવા કે ખેત અમલીકરણની કિંમત, સાધનો, નિર્માણ, ખેડૂતોને પોતાના અથવા પારિવારિક શ્રમ માટે કરવામાં આવતી ચૂકવણી, વ્યવસ્થા અને માલિકીવાળી પૂંજી. ત્યાર પછીનો પોઈન્ટ છે કે પડતર શ્રેણીઓ શું છે. તો કેટલાય પ્રકારની પડતર અને સરળ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય, જેમાં પડતરના બે મુખ્ય વર્ગ છે, નક્કી પડતર અને પરિવર્તનીય એટલે કે ફેરબદલ પડતર. તો સૌપ્રથમ સમજીએ કે નક્કી પડતર કોને કહી શકાય. તો નક્કી પડતર એ છે કે ઉત્પાદન પ્રક્રિયાના આઉટપુટ પ્રમાણમાં પરિવર્તનના રૂપમાં પરિણમતા નથી, બદલતા અને ઉત્પાદન નહીં કરવાનો પણ ખર્ચ થાય છે. નક્કી રોકડ પડતરોમાં જમીન કર, વ્યાજ, વીમા પ્રીમિયમ, પ્રતિવર્ષ ભાડા પર લગાડવામાં આવેલ મજૂર, સ્થાયી મજૂર, વીજળી કર વગેરે સામેલ છે. બિનરોકડ નક્કી પડતરોની ઇમારતો પર મૂલ્ય, મશીનરી સાધન, પૂંજી રોકાણ પર વ્યાજ, પારિવારિક શ્રમની પડતર અને વ્યવસ્થા પડતરની સામેલ છે. ત્યારબાદ છે કે પરિવર્તનીય પડતર. તો આ પરિવર્તનીય ઇનપુટનો ઉપયોગ કરવાની પડતર છે. આ પડતર ઉત્પાદનના સ્તરની સાથે બદલાય છે. વધારે ઉત્પાદન વધારે ચલ પડતર થશે. તેમાં ખાતર, આકસ્મિક મજૂર, જંતુનાશક દવાઓ, ઈંધણની ખપત વગેરે જેવી બાબતો સામેલ થતી દેખાય છે. કુલ પડતર. તો નક્કી પડતર વત્તા પરિવર્તનશીલ પડતર આ કુલ પડતરના બરાબર છે, જ્યારે ચોખ્ખા મહેસૂલની ગણતરી કરવા માટે કુલ પડતરની જરૂરિયાત હોય છે. ચોખ્ખી આવક છે એ કુલ આવક ઓછી કિંમત જેટલી છે અને લાંબા સમયની યોજના સમય દરમિયાન ઇનપુટ પરિવર્તનીય હોય.
ત્યારબાદ છે કે ખેતીની નોંધ રાખવી. તો આ પુસ્તકોમાં જુદી જુદી ખેત વિગતોને દાખલ કરવાની કળા અને વિજ્ઞાન છે. તો એક નિયમિત અને વ્યવસ્થિત રીતથી વ્યાવહારિક વ્યવહાર કરે છે, જેથી વર્ષના કોઈ પણ સમયે તેની પ્રકૃતિ સીમા અને નાણાકીય અસરોને સહેલાઈથી જાણી શકાય. ત્યારબાદ પછી છે કે ખેતીની નોંધ અને ખાતાઓના લાભ. તો ત્યારે ઊંચી આવકના સાધન. તો ઊંચી આવક મેળવવા માટે ખેડૂતોએ વર્તમાન અને સંભવિત કુલ આવક અને સંચાલન પડતરના વિષયમાં ચોક્કસ જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ છે મૂલ્યાંકન માટે આધાર અને આયોજન. તો વ્યવસ્થાપન સમસ્યાઓના મૂલ્યાંકન, ધ્વનિ અને આયોજનની પૂર્વ જરૂરિયાત છે. ડેટા અને ખાતા આવા મૂલ્યાંકન માટે જરૂરી જાણકારી પૂરી પાડે છે. ત્યારબાદ ત્રીજું છે કે આ જોખમ વહન ક્ષમતા માટે ખેડૂતની વ્યવસ્થાપન ક્ષમતામાં સુધાર કરવાનો એક ઉપાય છે. ત્યારબાદ ચોથું છે ઋણ સંપાદન અને વ્યવસ્થાપન માટે આધાર. યોગ્ય રૂપથી રાખવામાં આવેલી નોંધ અને ખાતા ખેડૂતના ઉત્પાદન અને આવક ક્ષમતા અને ઋણયોગ્યતાને દર્શાવવી એ પ્રમાણિત કરી શકે છે. ત્યારબાદ 5 સારા ગૃહ વ્યવસ્થાપન માટે માર્ગદર્શન. નોંધ તેમાં અને ખાતા ખેતગૃહ વ્યવસ્થાપનના અર્થવ્યવસ્થામાં વિષયમાં જાણકારી પૂરી પાડે છે અને ભારતીય પરિસ્થિતિઓમાં વિશેષ રૂપથી અગત્યનું છે, જ્યાં ખેતર અને ઘરના વ્યવસ્થાપનમાં આટલી ઝીણવટથી સંકલિત છે. છઠ્ઠું છે કે આ ખેત અર્થશાસ્ત્ર અને ઉત્પાદન અર્થશાસ્ત્રમાં અનુસંધાનના સંચાલનનો આધાર છે. ત્યારબાદ 7મું છે કે સરકારની નીતિઓ માટે આધાર. તો જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ જેવી કે જમીન નીતિઓ, મૂલ્ય નીતિઓ, પાક વીમો વગેરેને તે સમયે વધારે વ્યાવહારિક અથવા તો વ્યવહાર્યતા માટે ખેડૂતે પ્રતિક્રિયાની જરૂરિયાત હોય છે. તો આ નોંધ છે એ ખાતા અને રીતની તપાસ અને વિકાસની જે નીતિઓ છે તેમને મજબૂત બનાવવા માટે સાચો ડેટા પ્રાપ્ત કરવા સહાયક થાય છે. ત્યારબાદ છે ચોપડી રાખવી અને ખાતાનો સિદ્ધાંત, જેમાં છે કે બેવડી પ્રવેશ પદ્ધતિ એટલે કે ડબલ એન્ટ્રી સિસ્ટમ એન્ડ એકલ પ્રવેશ પદ્ધતિ એટલે કે સિંગલ એન્ટ્રી સિસ્ટમ. તો બેવડી પ્રવેશ પદ્ધતિ શું છે? તો આ પદ્ધતિ ખાતામાં દરેક લેવડ દેવડ છે તેના 2 ગણા પાસાઓમાં દાખલ કરવાની એક વિધિ છે. અર્થાત કે ચોપડીના એક જ જૂથમાં દરેક લેવડ દેવડ માટે 2 પ્રવેશ બનાવવામાં આવે છે. એક ડેબિટ પ્રવેશ અને બીજું છે ક્રેડિટ પ્રવેશ. ત્યારબાદ છે કે બેવડા પ્રવેશનો સિદ્ધાંત શું છે? દરેક વ્યાપારિક લેવડ દેવડ છે એમાં 2 પક્ષ સામેલ હોય છે. એક માલ અથવા તો સેવાને પ્રાપ્ત કરવા માટે અને બીજો તેને આપવા માટે. આ માટે દરેક લેવડ દેવડ 2 સ્થાનો પર દાખલ કરવામાં આવે છે. સૌપ્રથમ તો ક્રેડિટ અને ત્યારબાદ છે ડેબિટ માટે. ત્યારબાદ છે કે બેવડી પ્રવેશ પદ્ધતિનો લાભ શું છે? તો સમજીએ કે પ્રથમ છે
કે પદ્ધતિ પૂર્ણ વ્યક્તિગત અને અવ્યક્તિગત નોંધ પૂરી પાડે છે, જેમાં સંપત્તિ, દેવું, લાભ અથવા તો નુકસાન સામેલ છે. આ પ્રકારની સંપત્તિની પ્રકૃતિ અને મૂલ્યની જાણકારી મેળવી શકાય છે. ત્યારબાદ છે કે આ અંકગણિતીય ચોક્કસતાની તપાસ માટેની રીતો અને સાધનો પ્રસ્તુત કરે છે, કારણ કે દરેક લેવડ દેવડ માટે 2 પ્રવેશ આપવામાં આવે છે. ત્રીજું છે કે પદ્ધતિ વ્યાપારના વિષયમાં વિસ્તૃત જાણકારી આપે છે. બધી જ લેવડ દેવડની વર્ગીકૃત નોંધ કોઈ આપેલ નીતિના સંયુક્ત પરિણામ દેખાડશે. ત્યારબાદ ચોથું છે કે પદ્ધતિસર થતી ભૂલોને રોકવા માટે સ્વયં સંચાલિત ચેક એટલે કે તપાસ પૂરી પાડે છે. પાંચમું છે આ ખાતાઓના વર્ણન માટે એક સરળ તૈયાર સંદર્ભ આપે છે. ત્યારબાદ છે કે એકલ પ્રવેશ પદ્ધતિ. તો આ એક એવી પદ્ધતિ છે કે જેમાં લેવડ દેવડની બેવડી અસરને ગણવામાં આવે છે. દેવાદારો અને લેણદારો માત્ર વ્યક્તિગત ખાતામાં જ રાખવામાં આવે છે અને બિન વ્યક્તિગત ખાતાઓને સંપૂર્ણ રીતે અવગણવામાં આવે છે. આથી એક અપેક્ષાકૃત અપૂર્ણ છે અને તેનું પરિણામ ઓછું વિશ્વાસપાત્ર છે અને તેની ચોક્કસતાની ચકાસણી એક ચકાસણીના સંતુલન માધ્યમથી નથી કરવામાં આવતી, જે એકલા બેવડી પ્રવેશ પદ્ધતિ મુજબ સંભવિત છે. ત્યારબાદ છે ખેતીના નોંધના પ્રકાર. તો જેમાં પ્રથમ છે ભૌતિક ખેતીની નોંધ, નાણાકીય ખેતીની નોંધ અને પૂરક ખેતીની નોંધ. તો ભૌતિક ખેતીની નોંધમાં આ રાખી શકાતી નોંધ છે, જેમ કે પ્રથમ છે કે એ ખેતર જમીન અને રૂપરેખા વગેરેના નકશા. ત્યારબાદ છે શારીરિક કાર્યક્ષમતા પર આલેખ તૈયાર કરવું. ત્યારબાદ છે જમીનના ઉપયોગ પર નોંધ. ત્યાર પછી છે પાક ઉત્પાદન અને નિકાલ પર નોંધ. ત્યારબાદ છે રોજબરોજના કામની નોંધની ડાયરી અને શ્રમ નોંધ. ત્યારબાદ મશીનરી નોંધનો ઉપયોગ. ત્યારબાદ સ્ટોક અને સ્ટોર રજિસ્ટર. ત્યારબાદ છે આકસ્મિક અને કામ પર રાખવામાં આવતા મજૂરોની નોંધ. ત્યારબાદ બીજું છે નાણાકીય ખેતીની નોંધ. તો આ નોંધ છે મુખ્ય રૂપથી ખેત વ્યવસાયના સંચાલનના નાણાકીય પાસાઓ સાથે સંબંધિત સામેલ છે, જેમાં પ્રથમ છે કે ખેતીની માલ યાદી. ત્યારબાદ બીજું છે કે ખેતીના રોકડ ખાતા અથવા તો ખેતીના નાણાકીય ખાતા. ત્રીજું છે કે વર્ગીકૃત ખેતીની રોકડ ખાતા અને વાર્ષિક ખેત વ્યવસાય વિશ્લેષણ. ચોથું છે ચોખ્ખી કિંમતના વર્ણન માટે તુલનાપત્ર. ત્યારબાદ પૂરક ખેતી છે, તો તેમાં શું કરવાનું? તો જેમાં પ્રથમ છે કે ભંડોળ સંપત્તિ અને વેચાણ રજિસ્ટર. ત્યારબાદ છે કે રોકડ વેચાણ રજિસ્ટર. ત્યારબાદ છે ક્રેડિટ વેચાણ અથવા તો ખરીદ રજિસ્ટર. ત્યારબાદ છે મજૂરી રજિસ્ટર. ત્યારબાદ છે ધનરાશિ ઉધાર અથવા તો ચૂકવણી રજિસ્ટર. ત્યારબાદ છે ખેતી ખર્ચ રજિસ્ટર અને ત્યારબાદ છે બિનખેતી આવકની નોંધ કરવી. તો આપણે દરેકમાં જે નાણાકીય ખેતીમાં વ્યવસ્થાપન કરવાનું છે, તેમાં આપણે કઈ રીતે નાણાંનું વ્યવસ્થાપન કરીએ છીએ તે આપણને અહીં સમજાવવામાં આવ્યું છે કે ખેડૂત સાથે સાથે જો નાણાકીય વ્યવસ્થાપન કરે છે
તો તેમને દરેક સાધનોની યાદી, રજિસ્ટર છે, ખેતીની માહિતી, આ દરેક વસ્તુની જાણકારી બાદ તે નાણાંનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકે છે.